પરમેશ્વર આવે. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. અમને આપો આશીર્વાદ. દરેકને એક વિનંતી છે કે પોતપોતાના પરમાત્માને મુક્કોસ બાજુ અંગલૂછણું ઢાંકી લેજો. પરમાત્માને અંગલૂછણું ઢાંકી લેજો. ગુરુવંદન હા બસ લો. સૌપ્રથમ ગુરુવંદનથી આજના નવલો નવકારનો અનુષ્ઠાન નવલખા જાપ નવલખો કરનાર ભાગ્યશાળીના બહુમાનનો આજે આ સુંદર મજાનો કાર્યક્રમની શુભ શરૂઆત આપણે ગુરુવંદન સૌપ્રથમ ગુરુવંદન કરશું. છામી ખમાસમણો વંદે ઓમ જામણી જય સિંહી આય મથેણ વંદામી. પરમાત્મા ઉપર 108 નવકાર જાપ નું અનુષ્ઠાન આપણે શરૂઆત કરશું. એ પહેલા આપણે ગુરુદેવને આપણે સાંભળશું. થોડીક આજના આ કાર્યક્રમને અનુલક્ષીને આપણે ગુરુદેવ અહીંયા આપણને પ્રવચન આપશે. ત્યારબાદ આપણે આ કાર્યક્રમની શરૂઆત કરશું. સામે ભવનો પાર તેના મનમાં છે નવકાર શું કરશે તેને સંસાર. આ જુઓ તો લગભગ બધાને આવડતો હોય. જેના માટે આપણે ભેગા થયા છીએ એ પુણ્યશાળી જેણે 9 લાખ નૌકાર ગણ્યા હોય તેનું મહત્વ શું છે આ જોવામાં કીધું કે 9 લાખ જપંતા નરક નિવાય સામે ભવનો પાર. જેના મનમાં છે નૌકાર શું કરશે તેને સંસાર. તમે જુઓ છો સંસાર સોહામણો છે કે વિહામણો છે? સંસાર કેવો છે પ્રદીપભાઈ? સોહામણો છે કે વિહામણો છે? કંઈક સોહામણો લાગે છે ને કે નૌકાનો પ્રભાવ કેટલો છે ભાઈ? કંઈક તમને સંસારમાં સારું દેખાય છે, સારું ફૂલ મળ્યું છે, સારું રૂપ મળ્યું છે, શરીર મળ્યું છે. આ બધાના મૂળમાં કોણ છે? નૌકાર. પણ જો 9 લાખ નૌકાર બનાવી જાય કેટલા ભાઈ? તો શાસ્ત્ર વચન છે જે જીવ 9 લાખ નૌકાર ગણે એને નરકમાં જવું પડે. તો નરકમાં કોણ જાય? પ્રશ્ન થાય ને, નરકમાં કોણ જાય? તો શાસ્ત્રમાં કીધું છે કે નરકના મુખ્ય 4 દ્વાર છે. કેટલા છે ભાઈ? પહેલું રાત્રિ ભોજન, બીજું અપક્ષ ભક્ષણ, બીજું પરસ્ત્રી ગમન અને ચોથું ફોડ અખાણ. આ જૈનેતરના શ્લોક છે ભાઈ. આ જૈનમાં તો આપણે જુદું કીધું છે. નરકમાં જવાના મુખ્ય કારણો જો આપણે વિચારીએ ને તો પહેલું રાત્રિ ભોજન, પછી અપક્ષ ભક્ષણ અને પછી આ મોટા પાપ વેપારના ધંધાઓ જેમાં ભઠ્ઠી ચાલતી હોય, જેમાં જમીનને ફોડવાનું હોય, કન્સ્ટ્રક્શનના ધંધા, જેમાં બોર વગેરે કરવાના હોય, ટ્રાન્સપોર્ટેશનના ધંધા, આવા બધા ધંધા એ ભગવાને ના પાડી છે કરવાની. તો આવું જે થઈ ગયું હોય જીવનમાં તો હવે શું કરવું? થતા થઈ ગયું તો હવે એનો ઉપાય ખરો? તો જ્ઞાની પુરુષ કહે તમે ચિંતા ના કરો, થવાનું થઈ ગયું પણ તમે નૌકાના શરણે જાઓ. ક્યાં જાઓ ભાઈ? બીજાનું શરણું નિષ્ફળ થાય પણ નૌકાને શરણે ગયેલો ક્યારે પણ એ દુઃખી થાય. એ બસ આજે જે પુણ્યશાળીઓ 9 લાખ નૌકાર ગણ્યા એનું સન્માન, એનું બહુમાન સમજે ભાઈ, એને આવકાર કે આ ભાગ્યશાળી છે, નરકમાં જવાનો નથી.
તેની સદગતિ થવાની છે. અને જો હજી પણ જરાક પરાક્રમ કરે ને, અને બોલશે બધા કે એક ભાષાની તો લગભગ 29-30 વખત 9 લખા ગયા. કેટલા ભાઈ? કોકે 9 વખત, કોકે 10 વખત, કોઈ 5 વખત, 3 વખત. તો ખરી મૂડી આ છે સુરેશભાઈ, તમારી પાસે 50 કરોડ હોય એનું બહુ મહત્વ નથી. ખાલી 9 લાખ છે કે નહીં એનું મહત્વ છે. તો કદાચ ન મેળવે તો ઉત્સાહ રાખજો. હા, એમાં થોડા સાવધાન બનજો અને બીજાને પણ પ્રેરણા થાય. તમે નૌકારવાળી લઈને બેસો ઘરમાં, પછી ઘરનું વાતાવરણ શું થઈ જાય? સુધરી જાય ને. બસ તો આવું કંઈક આપણે જીવનમાં આવે, બધાને પ્રેરણા મળે, બધા આગળ વધે. એ જ ઘટાડો. સપના મોટા ને ઝાઝાજી, મારા દેશ્વર દાદાએ ખોલ્યા છે દરવાજાજી. રમતા રમતા હો, રમતા રમતા ઘણું ભણીશું, ભણતા ભણતા ખેલીજી. તમે અમારું વૃક્ષ મનોહર, અમે તમારી વેલીજી. ગુરુમૈયા ઓ ગુરુમૈયા, ઓ ગુરુમૈયા, ઓ ગુરુમૈયા, ગુરુમૈયા, ઓ ગુરુમૈયા, ઓ ગુરુમૈયા, ઓ ગુરુ તપવાલા મોહન ગારા મારા. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. તમે બનજો મારી માત, તમારો પ્રેમ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. હલો હલો નવલખા નૌકારના જાપ, જેમણે નવલખાની બુકનો જાપ કરેલ છે, એને અનુલક્ષીને આજે પરમાત્મા ઉપર પુષ્પનું વિધાન આપણે શરૂઆત કરશું. પેલા 27 નૌકાર પરમાત્મા ઉપરથી આપણે પરમાત્મા ઉપરથી આપણે અંગૂઠનું લઈ અહીંયાથી આપણે એક એક નૌકાર બોલાતો જાય અને પુષ્પ પરમાત્માના આપણે ચરણોમાં અર્પણ કરતા જવાનું છે. 27 ના 4 રાઉન્ડ થશે. જાપ અને સંગીતના તાલે જાપ અને થાળી રંગ એક જાપ થાળી રંગ લઈને જતીનભાઈ પૂજારી જગન થાળી રંગો આપે. પણ બહેનો પૂજાના કપડામાં હોય ભાઈઓ તો અહીંયા પરમાત્માનો ટેબલ ખાલી છે. સિંગલ બેસજો. મહાવીર સ્વામી ભગવાન કી જય. મુક્કોસ બાંધી પરમાત્મા ઉપરથી આપણે અંગૂઠનું લઈ લેશું. આજના કાર્યક્રમના લાભાર્થી હરેશ રતિલાલ ગુટકા, ગામ મોટા લખિયા, ટોટલ પોલીપ્રિન્ટ આજના લાભાર્થી છે. લાભાર્થી પરિવાર હમણાં આવી રહ્યા છે, રસ્તામાં છે, થોડો ટ્રાફિકના હિસાબે ફસાયેલા છે. એક જ જગ્યાએ 1 કલાકથી ફસાયેલા પડ્યા છે, પરંતુ કોશિશ છે આપણે નૌકાના જાપ ચાલુ કરશું અને અનુષ્ઠાન થાય ત્યાં સુધીમાં આવી જશે. હા, બધાએ સાથે આ ભાષ્ય જાપ સાથે આપણે પરમાત્માને ચરણોમાં પુષ્પ અર્પણ અથવા હથેળીમાં એક નૌકાર બોલાતો જાય અને પરમાત્માને પુષ્પ આપણે ચડાવતા જવાનું છે.
બળવાન થઈને બહાર આવે. એટલે પહેલા આપણે સંકલ્પ કરશું. આજનું આ નૌકાનું મૂર્તન આપણે શા માટે કરીએ? બધા સંકલ્પની મુદ્રા છે. સંકલ્પ મુદ્રામાં આપણે બેસશું. ગુરુદેવ અહીંયા સંકલ્પ કરાવશે. એ સંકલ્પ સાથે આજના આપણા જાપની શરૂઆત કરશું. આજની આપણી આ નૌકાની સમૂહ આરાધનાથી મારા અને મારા કુટુંબમાં, એટલે તમારા અને તમારા કુટુંબમાં શાંતિ, પુષ્ટિ અને સ્થિતિ વધો. બીજો સંકલ્પ છે સફળસિંહ જૈન સંઘમાં સંઘ, એકતા, રક્ષા અને ઉન્નતિ થાવ. અને આખા વિશ્વમાં ભગવાન મહાવીર સ્વામીના સિદ્ધાંતો અહિંસા, દયા, કરુણા, પ્રેમ અને મૈત્રી વગેરે ખૂબ બધો એવો ડાબા હાથમાં જમણો હાથ ફીટ, લેફ્ટમાં રાઈટ ફીટ, હૃદયને ટચ, આમ કરીને આપણે સંકલ્પ કરવાનો છે. આ આપણે એક વખત તમને બતાવ્યું. હવે આપણે બરોબર સંકલ્પ કરીએ છીએ. બધા આંખ બંધ કરી અને હું બોલું એમાં તમે ભણી જાજો. આજની આપણી આ નૌકાની સમૂહ આરાધનાથી મારા અને મારા કુટુંબમાં શાંતિ, પુષ્ટિ અને શુદ્ધિ થાવ. સખત શ્રી જૈન સંઘમાં સંઘ, એકતા, રક્ષા અને ઉન્નતિ થાવ. આખા વિશ્વમાં અહિંસા, દયા, કરુણા, પ્રેમ અને મૈત્રી વગેરે સ્વભાવ ખૂબ વધો. સરસ, બહુ જોરદાર સંકલ્પ. એક ડંકો વાગશે થાળીનો ત્યારે પુષ્પ ચડાવવાના રહેશે. ઓમ નમો હરિ નમો નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો લો સર્વપાવપણાસનો મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ. નમો હરિહંતાણં નમો સિંહાણં નમો આયરિયાણં નમો વજાયાણં નમો લોય સવ સહોણં. એસો પંચનમુક્કારો સર્વપાવપણાસનો મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ. નમો હરિહંતાણં નમો સિંહાણં નમો આયર્યાણં નમો વજાયાણં નમો લોય સવ સાહોણં. એસો પંચનમુક્કારો સર્વપાવપણાસનો મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ. નમો હરિહંતાણં નમો સિંહાણં નમો આયરિયાણં નમો વજાયાણં
नमो लोए सव सहुणम् एषो पञ्चनमुक्कारो सव पावपणासनो मङ्गलाणं च सव्येसिं पठमं हवै मङ्गलम् हे नमो अरिहन्ताणं नमो सीताणं नमो आयर्याणं नमो उवजायाणं नमो लोये तव राहुणम् एषो पञ्चनमुक्कारो तव पावपणाकणो मंगला પ્રાચીન સ્તવન અને લગભગ પ્રખ્યાત ઊંચા ઊંચા શત્રુંજયના તો બધા સાથે મળીને ઝીલાવજો. ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સોહાય. ऊंचा ऊंचा शत्रुंजयना शिखरो सोहाय વચ્ચે મારા દાદા કેરા દેરા જગમગ થાય. વચ્ચે मारा दादा केरा तेरा जगमग थाय ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સોહાય. ऊंचा ऊंचा शत्रुंजयना शिखरो सोहाय તળેટીએ શીશ નમાવી गोपाल પવનગીરીનો સ્પર્શ થતા પાપો દૂર પલાય. पावनगिरिनो स्पर्श थाता पापो दूर पलाय ઊંચા શત્રુંજયના શિખરો સોહાય. ऊंचा शत्रुंजयना शिखरो सोहाय લીલી ઝાડીઓમાં પંખી કરે કલશોર. पक्षी करे कलशोर સોપાન ચઢતા જાણે હૈયું અષાઢી મોર. हयु अषाढ़ी मोर કાકરે સિદ્ધાનંતા લડી લાગો પાય. काकरे सिद्धानंदा लड़ी लागो पाय ઊંચા શત્રુંજયના શિખરો સોહાય. ऊंचा शत्रुंजयना शिखरो सोहाय વચ્ચે મારા દાદા કેરા દેરા જગમગ થાય. वच्चे मारा दादा केरा तेरा जगमग थाय ઊંચા શત્રુંજયના શિખરો સોહાય. ऊंचा शत्रुंजयना शिखरो सोहाय શિખરો સોહાય. शिखरो सोहाय નૌકા મંત્રના અક્ષર કેટલા? 68 અક્ષર એટલે હાથરે ચગડે હાથરે
ખબર તો છે 68 અક્ષરનો મહિમા શાસ્ત્ર ભગવંતોએ ખૂબ ગાયો છે. એના બીજા અર્થમાં કહીએ તો વર્ણ માતૃકા પણ ધ્યાન છે. અને એ અક્ષરો બોલતા જાઓ જેમ જેમ આપણા નાભી કમલમાંથી મુખ કમલમાં આવે અને મુખમાંથી શબ્દો બહાર નીકળે અને એની ઇફેક્ટ, એની અસર કેવી, એ જ્યાં સુધી આપણો એ અવાજ જેટલા પ્રદેશ સુધી પહોંચે એટલા પ્રદેશને અક્ષરી મેળવી વિદ્યાનો પ્રયોગ થયો હોય એને પણ નષ્ટ કરવાની તાકાત છે. અને કદાચ મેલું નાખ્યું હોય એની શક્તિને પણ નીલ કરી દેવાની તાકાત આ ખાલી ભાષા દ્વારા નીકળેલા આ અક્ષરોની તાકાત છે. વારંવાર વાત તો કરેલી છે, પણ આજે ઘણા નવા ચહેરા છે. વાત કહું કે ખાલી સાંજના સમયે શેઠ દુકાનથી ઘરે આવ્યા, ચોવિયાર કર્યો, અનાથવી કરી પતિવણ કરીને શેઠ સૂઈ ગયા અને રાતના અચાનક ઊંઘ ઉડી ગઈ. હવે નીંદર નથી આવતી. પ્રેમચંદભાઈ શું કરશો? નોટો કરશો? એ વખડી આજ સુધી સાચું બોલ્યો, નૌકાર વધારે ગણ્યા કે નોટો વધારે ગણી? એમાં ગાગવાળા જોગવાળે તો કોથળા ગણી નાખ્યા. વખડી કે છે ને કે નોટો ગમે એટલી ગણી હશે, પણ જો નૌકાર ગણ્યા હશે તો લાભ થયા રહેશે નહીં. રાતના સમયે શેઠને ઊંઘ આવતી નથી એટલે એમ કહે છે કે હવે ઊંઘ નથી આવતી, લાવ ને બે ચીજ એવી છે એને ગમે ત્યારે યુઝ કરી શકો, એક નૌકાર અને એક સામાયિક. રાતના સમયે શેઠે સામાયિક લીધું અને સામાયિક લીધા પછી તેને મતે ઉતર્યું અને હજી વ્યવસ્થિત બેસે છે ને નૌકાર જાપ આદિ કરે છે. અને ત્યાં રાતના સમયે શેઠના ઘરમાં ચોર આવ્યા. એવું કરવું? તારાચંદભાઈ બાબલા માને ઉછાળો. શું કરો પ્રદીપભાઈ? મનીષ સર શેઠે વિચાર કર્યો, જો હું કોઈને જગાડીશ મારું સામાયિક દૂષિત થશે, મારું સામાયિક નિષ્ફળ થશે, જવા દે. અને ચોર આવ્યા છે, ધર્મ સંકટ છે. ધર્મ સંકટ ની અંદર જે પુણ્યાત્મા ધર્મના શરણે જાય, ધર્મ એનું રક્ષણ કર્યા વિના શેઠ ત્યાં વિચાર આવી ગયો કે હાલ મેં નૌકાર ગણું, મનમાં નહીં પણ મોટે અવાજે ગણું. અને બોલતા ગયા નૌકાર નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ, 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર 6 વાર 7 વાર નૌકાર ગણાયા. અને ચોર શું થાય નિલેશભાઈ? એ બોલો શું થયું? ચોરો થંભ્યા નથી, ચોરો પણ નૌકાર સાંભળવામાં લીન થઈ. કોણ? ચોર જેવા ચોર નૌકારના શબ્દો કાને ગયા છે અને સાંભળવામાં લીન થયા. 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર 6 વાર 7 વાર નૌકાર સાંભળ્યો. અને ચોરને ચોરી કરવાની બુદ્ધિ તો મરી ગઈ, પણ નૌકારના શબ્દોમાં વિચાર કરતા કેમથી ખબર છે? જાતિ સમજ જ્ઞાન થયું. કોને? ચોરને જાતિ સમજ જ્ઞાન રાતના સમય થયું છે. અને તે વખતે વિચાર કરતા જ જાતિ સમજ જ્ઞાન એટલે એના પૂર્વભાવનું આખી ફિલ્મ, પૂર્વભાવની ફિલ્મ દેખાણી કઈ કે મેં સાધુ પણ લીધું છે, દીક્ષા લીધી છે, આ નૌકાર કર્યો છે, બધું કર્યું, પણ સાધુ પણ હું થોડું દૂષિત પાડ્યું એટલે હું નીચ ગોત્રમાં આવ્યો, હલકા કુળમાં આવ્યો, હલકા ધંધા કરવાના મારી કુબુદ્ધિ સુધી. અને ત્યાં ને ત્યાં પશ્ચાતાપ કરતા પોતાની જાતને ધીકાતા રાતના સમયે ચોરને કેવળ નાખો. શું ભાઈ વિચારજો, ખાલી શું કર્યું છે? નૌકાર સાંભળ્યો, ગણ્યો નથી. અને જો નૌકાર સાંભળવાથી આટલો લાભ થાય અને ઊંચા સ્વરે નૌકાર બોલવાથી જો આવો લાભ થતો હોય તો આપણે બધા મૌન. અવાજ આવ્યો નહીં? આનો એકલો જ આવ્યો આશીષનો. આશીષનો અવાજ ને પ્રદીપનો અવાજ આવ્યો, પણ તો બધા છાના માના ભર્યા.
ભક્ષણી નહીં, આવો લાભ કરવો હોય તો ભક્ષણી કેટલા ભવના ખાલી નૌકાનો ન બોલીએ 7 સાગરોના પાપ કપે, નમો રીંતાનો બોલ્યો 50 સાગરોના પાપ કપે, આખો નૌકા બોલો તો 500 સાગરોના પાપ કપે અને 108 નવકાર ગણો અક્ષરી 54,000 સાગરોના પાપને કપાવવાની તાકાત આ નૌકરમાં છે. માટે કોઈ પુણ્યશાળી કોઈ પણ મોન ભરે બેસતા નહીં. જેને જીભ હોય બોલે છે, જેને જીભ હોય નૌકાર ગણજો, અને જો નૌકાર નહીં ગણીને તો આવતા ભાવે જીભ હવે નહીં, સદુપયોગ કર્યો નહીં તો હાલો હવે આપણે પાછા નૌકારમાં આગળ વધીએ. જય નૌકાર કરે ભવ પાર. નૌકાર સાંભળવાથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય તો નૌકાર બોલવાથી. અત્યારના સમયના લાઈવ એક્ઝામ્પલમાં આપણે જોઈએ ને તો નૌકાર લેખન કરતા કરતા પણ ઘણાના કેન્સર દૂર થયા છે. એવા તાજા એક્ઝામ્પલ પણ અત્યારે ઇન્ડિયાની અંદર છે. તો આવા સુંદર મજાનો નૌકાર મહામંત્રનો જાપ ગુરુદેવે ખાસ કીધું છે કે આપણે બધાએ સાથે મૌખિક, અહીંયા સંગીતકાર આશીષભાઈ પ્રદીપભાઈ બોલશે, પણ આપણે બધાએ સાથે બોલતા જવાનું છે ને પરમાત્માને પુષ્પ અર્પણ કરવાના છે. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. હવે આપણે મુખોશ બાંધી પરમાત્માના ભાષ્ય જાપ સાથે સેકન્ડ રાઉન્ડની શરૂઆત કરશું. नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोय सवसाहूणं एषो पञ्च नमोकारो सवपाहपणासनो मङ्गलाणं च सवेसिं पढमं हवै मङ्गलम्. हरिहन्ताणं नमो तीर्थाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहितवताहोणं एषो पञ्चनमुक्कारो तव पावपणाकणो मङ्गलाणं च तवे पडमं हवै मङ्गलम्. नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं एषो पञ्चनमुक्कारो सवपावपणासनो मङ्गलाणं च सवेसिं पढमं हवै मङ्गलम्. हरिहन्ताणं नमो तीर्थाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहितवताहोणं एषो पञ्चनमुक्कारो तव पावपणाकणो मङ्गलाणं च सवेसिं पडमं हवै मङ्गलम्. नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं एषो पञ्चनमुक्कारो सवपावपणासनो मङ्गलाणं च सवेसिं पढमं हवै मङ्गलम्. नमो हरिहन्ताणं नमो तीर्थाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहितवताहोणं एषो पञ्चनमुक्कारो तव पावपणाकणो मङ्गलाणं च सवेसिं पडमं हवै मङ्गलम्. नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं एषो पञ्चनमुक्कारो सवपावपणासनो मङ्गलाणं च सवेसिं पढमं हवै मङ्गलम्.
नमो हरिहन्ताणं नमो सीमाणं नमो आयर्याणं नमो उवजायाणं नमो लोहितवताहोणं हितो वञ्चनमुपकारो अवपावपणाथणो मङ्गलाणं च तवेति परमं हवै मङ्गलम् नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वजायाणं नमो लोये सवसाहुणं ईशो पञ्चनमुपकारो सवपावपणासणो मङ्गलाणं च सवेसिं पढमं हवै मङ्गलम् नमो हरिहन्ताणं नमो सीमाणं नमो आयर्याणं नमो उवजायाणं नमो लोहितवताहोणं हितो वञ्चनमुपकारो अवपावपणाथणो मङ्गलाणं च तवेति परमं हवै मङ्गलम् नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वजायाणं नमो लोये सवसाहुणं ईशो पञ्चनमुपकारो सवपावपणासणो मङ्गलाणं च सवेसिं पढमं हवै मङ्गलम् नमो हरिहन्ताणं नमो सीमाणं नमो आयर्याणं नमो उवजायाणं नमो लोहितवताहोणं हितो पञ्चनमुपकारो अवपावपणाथणो मङ्गलाणं च तवेति परमं हवै मङ्गलम् नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वजायाणं नमो लोये सवसाहुणं ईशो पञ्चनमुपकारो सवपावपणासणो मङ्गलाणं च सवेसिं पढमं हवै मङ्गलम् हरिहन्ताणं नमो सीमाणं नमो आयर्याणं नमो उवजायाणं नमो लोहितवताहोणं हितो पञ्चनमुपकारो सवपावपणाथणो मङ्गलाणं च तवेति परमं हवै मङ्गलम् नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वजायाणं नमो लोये सवसाहुणं ईशो पञ्चनमुपकारो सवपावपणासणो मङ्गलाणं च सवेसिं पढमं हवै मङ्गलम् नमो हरिहन्ताणं नमो सीमाणं नमो आयर्याणं नमो उवजायाणं नमो लोहितवताहोणं हितो वञ्चनमुपकारो अवपावपणाथणो मङ्गलाणं च तवेति परमं हवै मङ्गलम् नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वजायाणं नमो लोये सवसाहुणं ईशो पञ्चनमुपकारो सवपावपणासणो मङ्गलाणं च सवेसिं पढमं हवै मङ्गलम् नमो हरिहन्ताणं नमो सीमाणं नमो आयर्याणं नमो उवजायाणं नमो लोहितवताहोणं हितो पञ्चनमुपकारो सवपावपणाथणो मङ्गलाणं च तवेति परमं हवै मङ्गलम् नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वजायाणं नमो लोये सवसाहुणं ईशो पञ्चनमुपकारो सवपावपणासणो मङ्गलाणं च सवेसिं पढमं हवै मङ्गलम् नमो हरिहन्ताणं नमो सीमाणं नमो आयर्याणं नमो उवजायाणं
નમો લોહી તવ સાહુણમ ઈસો પંચન ઉપકારો તવ પાવ પણાસણો મંગલાણં ચ તવેતિ પડમં હવૈ મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો લોહી સવ સાહુણમ ઈસો પંચનમુક્કારો સવ પાવ પણાસણો મંગલાણં ચ સવેસિં પઢમં હવૈ મંગલમ હરિહંતાણમ નમો સિંહાણમ નમો આયર્યાણમ નમો ઉવજાયાણમ નમો લોહી તવ સાહુણમ ઈસો પંચન ઉપકારો તવ પાવ પણાસણો મંગલાણં ચ તવેતિ પડમં હવૈ મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો લોહી સવ સાહુણમ ઈસો પંચનમુક્કારો સવ પાવ પણાસણો મંગલાણં ચ સવેસિં પઢમં હવૈ મંગલમ હરિહંતાણમ નમો સિંહાણમ નમો આયર્યાણમ નમો ઉવજાયાણમ નમો લોહી તવ સાહુણમ ઈસો પંચન ઉપકારો તવ પાવ પણાસણો મંગલાણં ચ તવેતિ પડમં હવૈ મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો લોહી સવ સાહુણમ ઈસો પંચનમુક્કારો સવ પાવ પણાસણો મંગલાણં ચ સવેસિં પઢમં હવૈ મંગલમ જે બાકી છે નમો હરિહંતાણમ નમો સિંહાણમ નમો આયર્યાણમ નમો ઉવજાયાણમ નમો લોહી તવ સાહુણમ ઈસો પંચન ઉપકારો તવ પાવ પણાસણો મંગલાણં ચ તવેતિ પડમં હવૈ મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો લોહી સવ સાહુણમ ઈસો પંચનમુક્કારો સવ પાવ પણાસણો મંગલાણં ચ સવેસિં પઢમં હવૈ મંગલમ પઢમં હવૈ મંગલમ પઢમં હવૈ મંગલમ બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. બોલો શ્રી શંકેશ્વર બોલો શ્રી શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. એક 4-વ્હીલર ગાડી છે, નંબર હમણાં આવ્યા હતા 8290 4-વ્હીલર ગાડી વચ્ચે આવી રહી છે. જેની પણ હોય થોડીક સાઈડમાં કરજો. સેકન્ડ રાઉન્ડ શ્રી નવકાર મહામંત્રના અદ્ભુત જાપ સંગીતના તાલે આશીષભાઈ, પ્રદીપભાઈ અને અમારા જૈનમભાઈ સુંદર અહીંયા કરાવી રહ્યા છે. અદ્ભુત એવા આ નવકાર મહામંત્રના જાપ, પુષ્પ જાપ અને ભાષ્ય જાપ બંને રીતના ચાલુ છે. હવે સેકન્ડ રાઉન્ડ પછી ગુરુદેવ એક ડ્રામા વચ્ચે લઈ લે. આવવાના બાકી છે, થર્ડ રાઉન્ડ પછી લઈએ. અને લાભાર્થી બી આવવાના બાકી છે. એક સંગીત, એક ગીતના તાલે આપણે આગળ વધશું. સુંદર મજાના ભક્તિના તાલે આપણે પરમાત્મા ભક્તિમાં આગળ વધશું. તાળીઓના તાલ સાથે ચલતી વાળું. તમે વામા દેવી ના જાયા, ત્રણ લોકમાં પછવાયા. તમે વામા દેવી ના જાયા, ત્રણ લોકમાં પછવાયા. મારા મનના હે મારા મનના મંદિરમાં પધારજો રે. મારા મનના મંદિર
તીરમાં પધારજો રે હું તો પાપણના પુષ્પે વધાવું હું તો પાપણના પુષ્પે વધાવું મારી આંખોમાં શંખેશ્વર આવજો રે મારી આંખોમાં શંખેશ્વર આવજો રે મારી આંખોમાં પાર્શ્વનાથ આવજો રે મારી આંખોમાં પાર્શ્વનાથ આવજો રે હું તો પાપણના પુષ્પે વધાવું હું તો પાપણના પુષ્પે વધાવું ભવસાગર છે બહુ ભારી ઝોલા ખાતી આ નાવડી મારી ભવસાગર છે બહુ ભારી ઝોલા ખાતી રે નાવડી મારી નૈયાના હે નૈયાના સુકાની બની આવજો રે નૈયાના સુકાની બની આવજો રે હું તો પાપણના પુષ્પે વધાવું હું તો પાપણના પુષ્પે વધાવું મારી આંખોમાં પાર્શ્વનાથ આવજો રે મારી આંખોમાં પાર્શ્વનાથ આવજો રે મારી આંખોમાં શંખેશ્વર આવજો રે મારી આંખોમાં શંખેશ્વર આવજો રે હું તો પાપણના પુષ્પે વધાવું 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 ઓફ સિઝનમાં જ્યારે મૂળ ધંધો ચાલે ને કઈ સિઝનમાં ભાઈ ઓફ સિઝનમાં ત્યારે એનું મહત્વ ખૂબ વધી જાય અત્યારે દિવાળી છે શું છે ભાઈ એટલે મોટે ભાગે બધા ક્યાં પડ્યા છે કામકાજમાં પડ્યા છે અને એમાં આ સમૂહ નૌકાનું અનુષ્ઠાન અને ઓફ સિઝનમાં ફૂલ ધંધો શું છે ભાઈ અને તમે બધા ખૂબ પુણ્યશાળી છો વિચાર કરજો એક નૌકાર ગણવાથી 500 સાગરો પંપના પાકનો નાશ થાય જો એટલો ગણે તો સુરેશભાઈ હવે બે જણા ભેગા છે ને કરીને તો એકરાની બાજુમાં એકડો આવે તો આવે ભાઈ એટલે એક જણાને 11 ગણો બીજાને 11 ગણો અને ટોટલ કેટલો થયો ભાઈ 22 એમાં ત્રીજો જણો પડે એટલે એક જણાને 111 કેટલો થાય ભાઈ અને 3 જણાને ભેગો થઈને કેટલો થયો 333 અહીંયા એકડો બરાબર 500 સાગરો પંપ છે કે મનમાં રાખજો ભાઈ 4 જણા ભેગા થઈને ગણે તો એક જણાને કેટલો લાભ થાય 4 એકડા બાજુમાં આવી જાય એટલે 1111 એક જણાને લાભ થાય તો 4 જણાનો ભેગો થઈને લાભ કેટલો થયો ભાઈ બરોબર છે ને હજી નાનું ગણિત છે અહીં તો આપણા હાથમાં આવે એવું ગણિત છે હવે 5 જણા ભેગા થાય તો એક જણાને 11,111 તો ટોટલ કેટલો થયો ભાઈ 55,555 અહીંયા સુધી વાંધો નતો હવે આ ગણતરી કરવી પડે હવે એક છઠ્ઠો વૈધો કેટલો વૈધા ભાઈ છઠ્ઠો વૈધો હવે જો લાભ કેટલો થાય છઠ્ઠો વધ્યો ત્યારે એક જણાને 1,11,111 હવે આગળ ગણિત તમે નહીં કરી શકો ખ્યાલ આવ્યો ને હવે આટલા બધા ભેગા થઈને ગણે ત્યારે એનો લાભ કેટલો વધી જાય એટલે તમે બધા ખૂબ પુણ્યશાળી છો ખાલી નૌકા નથી કરતા
સાથે ભગવાનને શું કરો છો ભાઈ? પુષ્પ ચડાવો છો. અને આમ પણ તમને ખબર હશે કે 1 લાખ નૌકાર ગણે 20 દિવસમાં. કેટલા દિવસમાં ભાઈ જતીનભાઈ? આ યાદ રાખજો, 20 દિવસમાં 1 લાખ નૌકાર ગણે. પણ કઈ રીતે? તો કે ભગવાનને એક પુષ્પ ચડાવી એક નૌકાર ગણવાનું, એક પુષ્પ ચડાવી એક નૌકાર ગણવાનું. એટલે કે રોજના 5000 નૌકાર થયા. કેટલા થયા ભાઈ? રોજ 5000 નૌકાર, 5000 ફૂલ ચડાવે. ફૂલ હાથમાં લે, નૌકાર ગણીને ચલાવે, હાથમાં લે, ચડાવે. એટલે રોજના 5000 નૌકાર ગણે અને 20 દિવસમાં કેટલા થાય? 1 લાખ. અને મિનિમમ એકાશનું કરવાનું. શું કરવાનું ભાઈ? અને એ પણ ખીરનું. તેનું ફક્ત એક જ દ્રવ્ય. આ શાસ્ત્રમાં બતાવેલી પદ્ધતિ છે કે જો આવી રીતે 1 લાખ નૌકાર 20 દિવસમાં ખીરના એકાશના ગણી અને ભગવાનને પુષ્પ ચડાવતા ગણે તો એ આત્મા તીર્થંકર નામ કરો બાંધે. કેટલા દિવસમાં ભાઈ? 20 દિવસ. તો અત્યારે તમારે ખાલી સ્વાદ ચાખવાનો છે. શું કરવાનું છે ભાઈ? આ સ્વાદ ચાખવાનો છે. જો સ્વાદ બરોબર લાગે તો ક્યારેક ભાવના રાખજો કે આપણે આવું અન્ડરસ્ટેન્ડ કરવું છે. કેવું ભાઈ? ફક્ત ખીર, બીજું કાંઈ નહીં. શું છે ભાઈ? એક વખત કરી જોજો. શરીરમાં રહેલા બધા તાપ, એસિડિટી જે પણ શરીરમાં હોય ને એ બધી નીકળી જાય. તનના તાપ જાય, મનના જાય. એને દે ભાઈ, મનના જાય અને સાથે સાથે આત્માના જાય. કારણ કે એ જીવ તીર્થંકર નામ કરવા માંગે. શું બાંધે ભાઈ? તો તમે બધા પુણ્યશાળી છો. એક વખત ભાવના રાખજો કે જીવનમાં એક વખત આપણે 1 લાખ નૌકાર 20 દિવસમાં પુષ્પ ચડાવતા ચડાવતા બનવા છે. થોડુંક અઘરું છે, થોડુંક અઘરું છે. કારણ કે ફક્ત ખીર ખાવાની, ફક્ત ખીર અને 5000 નૌકાર બનવાના રોજ. એ પણ કેવી રીતે? ભગવાનને ફૂલ ચડાવતા ચડાવતા. બસ આજે આપણે રાખીએ કે અત્યારે તમે એટલા બધા પુણ્યશાળી છો અત્યારે આળસ કરતા નહીં બોલવામાં. એક બીજાના ખોડા એવો બહાર જયા તમારો એક નૌકાર જશે. શું થશે ભાઈ? એક નૌકાર જાય એટલે કેટલી ખોટ જાય ખબર છે? આટલા બધામાં તમારો એક નૌકાર ગયો અને કેટલી ખોટ ગઈ? તમને તો ખોટ ગઈ, અમને ખોટ જાય. બીજા ભાઈ ઓછો થાય તો કેટલી ખોટ જાય? એટલે તમને ને અમને ખોટ ન જાય. હા, લાખોની ને એટલી બધી ખોટ જાય. એટલે ખોટ ન જાય એટલે બધા બરોબર એકતા થઈ અને હવે આ ત્રીજા રાઉન્ડમાં આપણે પ્રવેશશું. પણ બધા ભાવથી ગણજો. કેમ કે ભાઈ ભાવથી ગણજો. પછી એમાં સુખ શાંતિના યુવાનો આવી ગયા છે. નૌકાનો મહિમા તમને ગજાવશે. આ ત્રીજો રાઉન્ડ થાય એટલે તમને સુંદર મજાની એક પ્રેરણાત્મક નાટિકા, સુંદર મજાની ત્રીજો રાઉન્ડ. પન્યાસી ગુરુદેવે સુંદર મજાનું નૌકાનું કેલ્ક્યુલેશન, નૌકાના લાભ અને પુષ્પ લાભ પણ જણાય. પુષ્પથી કેવી રીતના આપણે લાભ થાય 20 દિવસના. પુષ્પ તમને ઘણા આપ્યા છે પણ થોડી કંજુસાઈ થાય છે મૂકવામાં, મને એવું લાગે છે. થાળી નીચે ભરેલી છે, પરમાત્મા પાસે ઓછા છે. એટલે પુષ્પ પૂજાનો લાભ શું છે ગુરુદેવે હમણાં સમજાયું છે. હા, મન મૂકીને ચડાવજો. આ થાળી આજે હમણાં થર્ડ રાઉન્ડમાં નીચે રાખેલી થાળી ખાલી થઈ જવી જોઈએ. એટલે કંજુસાઈ નહીં કરતા. કંજુસાઈ કરતો તો ભગવાન તરફથી કંજુસાઈ આવશે. હા, એટલે પુષ્પ તમે અહીંયા ઘણા છે. મન મૂકીને પરમાત્માને પુષ્પ અર્પણ કરતા રહેજો. એક નૌકાર બોલાતો જાય અને અર્પણ કરતા જાય. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી, બોલો શ્રી શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. માય કંજુસાઈ આવે છે. બોલો શ્રી શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી. થર્ડ રાઉન્ડની શરૂઆત કરશું સંગીતના તાલે. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુકારો સવ પાવ પણાસણો, મંગલાણમ ચ સવેસિમ પઢમમ હવૈ મંગલમ. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજાયાણમ, નમો લોય તવ સાહુણમ, એસો પંચન મુકારો તવ ભાવ પણાસણો, મંગળાણં ચ તવે
परमं हवै मङ्गलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणम् ईशो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सवेसिं पढमं हवै मङ्गलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहितवसाहुणम् ईशो पञ्चनमुखारो सव्वभावपणासनो मङ्गलाणं च सवेसिं परमं हवै मङ्गलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणम् ईशो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सवेसिं पढमं हवै मङ्गलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहितवसाहुणम् ईशो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सवेसिं परमं हवै मङ्गलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणम् ईशो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सवेसिं पढमं हवै मङ्गलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहितवसाहुणम् ईशो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च नमो लोये सव्वसाहुणम् ईशो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सवेसिं पढमं हवै मङ्गलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहितवसाहुणम् ईशो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सवेसिं पढमं हवै मङ्गलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणम् ईशो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सवेसिं पढमं हवै मङ्गलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहितवसाहुणम् ईशो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सवेसिं पढमं हवै मङ्गलम् नमो अरिहन्ताणं नमो लोहितवसाहुणम् ईशो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सवेसिं परमं हवै मङ्गलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणम् ईशो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सवेसिं पढमं हवै मङ्गलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहितवसाहुणम् ईशो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सवेसिं परमं हवै मङ्गलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं
નમો લોય સવ સાહુણમ ઈશો પંચનમુખારો સવ પાવ પણાસણો મંગલાણમ ચ સવેસી પઢમમ હવૈ મંગલમ નમો હરિહંતાણમ નમો તીર્થાણમ નમો આયર્યાણમ નમો ઉવજાયાણમ નમો લોહિતવ સાહુણમ ઈશો પંચન મુખારો તવ ભાવ પણાસણો મંગળં ચ સાવેતિમ પડમં હવૈ મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજાયાણમ નમો લોહે સવ સાહુણામ ઈશો પંચનમુખારો સવ પાવ પણાસણો મંગલાણમ ચ સવેસી પઢમમ હવૈ મંગલમ નમો હરિહંતાણમ નમો તીર્થાણમ નમો આયર્યાણમ નમો ઉવજાયાણમ નમો લોહિતવ સાહુણમ ઈશો પંચનમુખારો તવ ભાવ પણાસણો મંગળં ચ સાવેતિમ પડમં હવૈ મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજાયાણમ નમો લોહે સવ સાહુણમ ઈશો પંચનમુખારો સવ પાવ પણાસણો મંગલાણમ ચ સવેસી પઢમમ હવૈ મંગલમ નમો હરિહંતાણમ નમો તીર્થાણમ નમો આયર્યાણમ નમો ઉવજાયાણમ નમો લોહિતવ સાહુણમ ઈશો પંચનમુખારો તવ ભાવ પણાસણો મંગળં ચ સાવેતિમ પડમં હવૈ મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજાયાણમ નમો લોહે સવ સાહુણમ ઈશો પંચનમુખારો સવ પાવ પણાસણો મંગલાણમ ચ સવેસી પઢમમ હવૈ મંગલમ છેલ્લા બે નમો હરિહંતાણમ નમો તીર્થાણમ બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી, બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. સુખ શાંતિના અમારા સક્રિય યુવાનો જે ગયા ચાતુર્માસની અંદર જબરજસ્ત જેમણે મહેનત કરી હતી અને ચાતુર્માસનો જેમણે રંગ રાખેલો એવા અમારા યુવાનો, સુખ શાંતિના યુવાનો એક સુંદર મજાની નવકાર મહામંત્ર ઉપરની નાટિકા રજૂ કરવા જઈ રહ્યા છે. એકવાર આ યુવાનો જોરદાર તાળીઓથી આપણે વધાવશું. વધારો યુવાનો, વેલકમ, સુસ્વાગતમ. એકવાર આપણે આ યુવાનો જે નાટિકા લઈને આવી રહ્યા છે, સુખ શાંતિના આપણા સક્રિય યુવાનો, કાર્યકર્તાઓ, ગુરુદેવથી પામેલા એવા એકવાર યુવાનો માટે જોરદાર તાળીઓના નાદ સાથે વધાવશું. પ્રણામ. આજે નવકાર મંત્રની મહિમા શું એ વિષય બાબત આપણે અહીં ભેગા થયા છે, તો ચાલો આ દૃશ્ય નિહાળીએ. ગામડાનું દૃશ્ય. એક ગામ હતું વડાલિયા સિંહણ નામનું. ત્યાં બે ભાઈઓ ખાટલા પર બેસી વાતો કરતા હતા. ભાઈ આપણે હવે બાજુના શહેરમાં શિફ્ટ થઈ જાય. અહીંયા છાણ મૂત્રના ખરડાયેલા રસ્તા અને ગાર માટીના ઘર મને નથી ગમતા, માટે આપણે હવે શહેરમાં જઈએ તો. ભાઈ તારી વાત સાચી છે, પણ આ ગામડા જેવું જીવન અને સરળ જીવન આપણે ક્યાંય નહીં મળે. શહેરમાં તો જરાય નહીં મળે. રોજ સવારે ગાય માતાને દર્શન થાય, કૂતરાને બિલાડીને રોટલાને ચણ દેવાય, કબૂતરને ચણ દેવાય, પછી જે ગરીબ ગુરખા હોય એ લોકોને આપણે રોટલા દઈ શકે છે, ખાણપીણ દઈ શકે છે, અને કોઈ બીમાર કે પડ્યું હોય તો એની વયાવચ થઈ શકે છે. આ શહેરમાં તો ડગલે અને પગલે એટલે એકદમ ભય રહેવું છે. ગામડામાં ક્યારેય ભય નહીં મળે, એટલે આપણે અહીંયા જ સુખી છે.
ભાઈ તમારી વાત સાચી છે, પણ મમ્મી પપ્પા નથી એટલે મને અહીં નથી ગમતું. ભાઈ આ તો વાત તારી પણ સાચી છે, પણ મને એમ છે હમણાં નહીં, થોડાક ટાઈમ પછી આપણે જરૂર વિચારશું. થોડા દિવસ પસાર થયા. એક દિવસ સુરેશભાઈને શહેરમાં ખરીદી કરવા જવાનું થયું અને એમાં અચાનક એક ઘર પર નજર પડી. ત્યાં બોર્ડ લાગેલું હતું, મકાન વેચાતું મળશે. સુરેશભાઈએ બધી પૂછતાછ કરી. અરે ભાઈ, આ મકાન તમારું છે? હા હા આ મકાન મારું છે અને વેચવાનું પણ છે. આ મકાન અમને જોઈએ છે, તમે કેટલામાં વેચશો? આ મકાનનું કિંમત 5 લાખ રૂપિયા થશે. શું 5 લાખ રૂપિયા? હા હા. અરે ભાઈ આ તો બહુ વધારે છે, થોડુંક ઓછી કરો. અમારા બેઉ ભાઈઓને આખી મૂડી જ વહી જા છે. તો જવા દો, તમે જાઓ. આગળ જતા બીજા મકાન પર નજર પડી. એના પર પણ બોર્ડ લાગેલું હતું. પ્રણામ ભાઈ. પ્રણામ. આ મકાન તમારું છે? હા ભાઈ, આ મકાન મારું છે. આ મકાન અમે અંદરથી જોઈ શકીએ? હા ભાઈ, જો ને. ભાઈ મકાન તો ખૂબ સરસ છે. આ અમારે મકાન લેવું છે. શું કિંમત છે? આ મકાનની કિંમત 4 લાખ રૂપિયા છે. શું ભાઈ 4 લાખ રૂપિયા? ભાઈ થોડા તો ઓછા કરો. જો ભાઈ, ખરેખર તમને લેવો જોઈએ અને તાત્કાલિક રૂપિયા આપો તો ભલે તમે 3 લાખમાં દઈ દઈશ. હા ભાઈ, અમારે આ લેવો જ છે અને તાત્કાલિક રૂપિયા આપી દેશું. પણ કબજો ક્યારે મળશે? જો ભાઈ, એક હાથે રૂપિયા, બીજા હાથે મકાનની ચાવી. તો સારું, હું મારા નાના લાડકા ભાઈને લઈને આવું છું, એને દેખાડું, પછી આપણે નક્કી કરીએ. એક દિવસ વાટ જોજો, પછી કોઈને આપતા નહીં પણ. ભાઈ કાંઈ વાંધો નહીં, પણ વધારે મોડું નહીં કરતા. હા ભાઈ. ગામડામાં આવીને સુરેશભાઈએ નાના ભાઈને બધી વાત કરી. બીજા દિવસ રૂપિયા લઈને બંને ભાઈઓ મકાન લેવા ગયા. સુરેશભાઈએ નાના ભાઈને મકાન બતાવ્યું. તેને ખૂબ જ ગમ્યું. પ્રણામ. પ્રણામ ભાઈ, આવો આવો આવો. આ મકાન તો બહુ સરસ છે, મને ખૂબ ગમ્યું. આપણે અહીં રહેશું અને નવેસરથી વ્યવસ્થિત ઘર બનાવીશું. હા ભાઈ, તારી વાત એકદમ સાચી છે. મકાન માલિક સામે મોઢું ફેરવી. ભાઈ આલ્યો તમારા 3 લાખ રૂપિયા. આલ્યો મકાનની ચાવી, સંભાળજો. હા ભાઈ. બંને ભાઈઓ ગામડામાંથી હવે શહેરમાં ઘર વસાવીને રહે છે. રાત થવા આવી ત્યાં તો અવાજ આવ્યો. હું આવું છું, હું આવું છું. આ અવાજ સાંભળી બંને ભાઈઓ બી ગયા. એકબીજાને પકડી લે છે. ત્યાં તો પાછે અવાજ આવે છે. ભાઈ અહીંયા તો કોઈ ભૂત યા પિશાચ, કોઈ રાક્ષસ લાગે છે. મને બહુ ડર લાગે છે. હવે શું કરશું? હા ભાઈ, મને પણ એમ જ લાગે છે કોઈ પિશાચ કે ભૂત છે. આપણે તો સસ્તામાં ચક્કરમાં સાવ ફસાઈ જ ગયા. આપણે આ ખબર જ નથી. હવે આપણે શું કરશું? અગર ગામડામાં જશું પાછા તો બધા પૂછપરછ કરશે, કેમ પાછા આવ્યા? અને શહેરમાં કોઈને કહેશું તો આપણે મૂર્ખ કહેશે કે આવા ભૂત પિશાચ કાંઈ હોય. ભાઈ હવે શું થશે? આપણી તો આખી મૂડી જ વહી ગઈ. હવે શું કરશું? ખબર નથી પડતી હવે કાંઈ. ભાઈ કાંઈક તો કરવું પડશે. આ પિશાચને ખુશ કરવા માટે કંઈ પ્રયત્ન કરીએ ને. હા ભાઈ, મને એમ છે એક પ્રયત્ન થાય, આપણે ધૂપ દીપ કરે, એનાથી શાયદ પિશાચ ખુશ થઈ જાય. બધી તૈયારીઓ કરી, ધૂપ દીપ કર્યા અને રાત પડી. ફરી એક અવાજ આવ્યો. મને તમારા ધૂપ દીપની જરૂર નથી. આમ કરતા 4-5 દિવસ પસાર થયા. એક દિવસ આવો આવો કિશોરભાઈ, આવો. બરાબર છો ને? ઘણા દિવસે દેખાણા તમે તો.
અરે ભાઈ તમે લોકો શહેરમાં આવી ગયા, બહુ મોટા લોકો થઈ ગયા લાગો છો. આ તો હું શહેરમાં આવ્યો તો ખરીદી માટે અને ખબર પડી તમે લોકો શહેરમાં આવી ગયા છો તો મન કર્યું ચલો તમને મળતો જાઓ. કેમ છો સુરેશભાઈ, મજામાં છો ને? હા બરાબર, બેસો બેસો. કેમ છો અશોકભાઈ, બરાબર મજામાં છો તમે? ઓહ ઓલરાઈટ, પણ તમે ક્યાં સુધી રોકાશો અહીંયા? અરે આશ્ચર્ય, તમે આ શું સવાલ કરો છો? આપણે આટલો ટાઈમ મળતા હતા ત્યાં જ આપણું જવાનું થતું હતું તો આપણે ગમતું નહોતું, આપણી વાતો ખૂટતી નથી, અને આ વખતે તમે સામેથી પૂછો છો ક્યારે જવાનું થશે? મને તો તમારું ઘર ખૂબ જ ગમ્યું છે. માન ના માન, મેં તેરા મહેમાન. આજે તો હું અહીં જ રોકાવાનો છું, તમારે જે કર્યું કરી લેજો, હું તો અહીં જ રોકાઈશ અને આપણે લાંબો ટાઈમ સુધી વાતો કરીશું. પણ તમારો કારણ તો ખબર પૂછવાનું શું છે? અરે કારણ ઈ જ છે કે અહીંયા મચ્છર બહુ છે, અને અગર મચ્છર કાટશે તો તું બીમાર પડીશ અને તારી ઊંઘ નહીં થાય, અને ઊંઘ નહીં થાય તો બીજો દિવસ આખો બગડશે. ઓ આ વાત છે, એ તમે ચિંતા નહીં કરો. આપણું તો એવું છે, પથારીમાં પડ્યા ભેગી સવાર, એ ચિંતા તમે કરો જ નહીં. કોઈ મચ્છરની તાકાત ખરી મને આવી નહીં બટકો ભરે, એ તમે ચિંતા નહીં કરો. આજે તો આપણે લેટ નાઇટ સુધી નાઇટ આઉટ કરીશું અને ખૂબ ગપ્પા મારીશું. આજે તો હું અહીં જ રોકાવાનો છું. ભાઈ જો કિશોરભાઈ અહીં જ રોકાવાના હોય તો એને બધી સાચી હકીકત કહી જ દે, કદાચ કોઈ ઉપાય મળી જાય. હા ભાઈ, મને પણ એ જ લાગે છે. તમે બે ભાઈઓ શું વાતું કરો છો? અરે કિશોરભાઈ, તમને ખબર નથી, અમને પણ એ ખબર નથી કે અમે પેલા અહીંયા રહેવા આવ્યા. એ જ રાતથી અમને એક પિશાચ બહુ હેરાન કરે છે, અમને એ કાંઈ ખબર જ નથી. અને હવે ખબર એમ થાય છે કે અહીંયાથી જાય, પણ ક્યાં જાશું ખબર નથી પડતી. તમારે આગળ કાંઈ ઉપાય હોય તો પ્લીઝ જણાવો. ઓહો, તમે આ વાત કરો છો. તમે ગભરાઓ નહીં સુરેશભાઈ, શૈલેષભાઈ, મારા પાસે એક મસ્ત ઉપાય છે. મારા પાસે એક એવો છે સર્વશ્રેષ્ઠ મહામંત્ર છે ને, જે અચિંત્ય, ચિંતામણી, સર્વસિદ્ધિદાયક, સર્વસિદ્ધિ પ્રદાયક, 14 પૂર્વના સારભૂતિ મંત્ર એવો નૌકાર મહામંત્રનો મારા પાસે ઉપાય છે. એની સામે કોઈ ભય હોય કે પીસાય હોય, જોઈએ કોની તાકાત એની સામે ટકી શકે, એની મંત્ર સામે એને આથી ભાગવું જ પડશે. પણ જોજો તમને તકલીફ ના થાય. ના ના, એ તમે ચિંતા નહીં કરો. અરે ભાઈ તું કોણ છે? સામે તો પ્રગટ તો થા, પછી ખબર પડે તારી તાકાત શું છે. હમણાં હું મારા અચિંત્ય મંત્રાધિરાજ નૌકા મંત્રી તારો નાશ કરી નાખું છું. ઓમ રીમ ઓમ નમો અરિહંતાણમ, ઓમ રીમ ઓમ નમો અરિહંતાણમ, ઓમ રીમ ઓમ નમો અરિહંતાણમ. બસ કરો, તમારા મંત્રની શક્તિ સામે મારા મંત્રની શક્તિ નષ્ટ થઈ ગઈ. મારે કોઈ સત્વશાળી પુણ્યશાળી યોગ્ય પાત્રની જરૂર હતી. મારા પાસે 10,000 સોનામોર છે, પણ મારે સત્વશાળી પુણ્યશાળી તો એટલે હું તમારી પરીક્ષા કરતો હતો. પણ તારા નવકાર મંત્રની પ્રત્યેની શ્રદ્ધાથી હું ખૂબ પ્રસન્ન થઈ ગયો, માટે હું અહીંયાથી કાયમથી વયો જઈશ. તમે હવે સુખથી રહેજો. જોયું સુરેશભાઈ, અશોકભાઈ, આ મંત્રાધિરાજનો તમે શ્રદ્ધા જોઈ, કેટલી મોટી શ્રદ્ધા છે. આપણા પાસે આ એવો પ્રભાવશાળી મહામંત્ર છે જેનાથી સર્વ વિઘ્નોનો નાશ થાય છે અને સર્વ સંપદા પ્રાપ્ત થાય છે. જેમ કે એનો પ્રભાવ આપણે જોઈએ તો અમરકુમારને અગ્નિનું સિંહાસન મળ્યું અને શ્રીમતીને સર્પની ફૂલમાળા મળી. અને સર્વપ્રથમ તો એ વાત છે જે હેમદેવને વાંદરાના ભાવમાં નૌકાર મહામંત્રના પ્રભાવે જાતિસ્વરનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. એવો પ્રભાવ છે આપણા નૌકાર મહામંત્રનો. તો અત્યંત અચિંત્ય, ચિંતામણી, સર્વસિદ્ધિદાયક, સર્વપ્રદાયક એવા 14 પૂર્વના સારભૂતિ નૌકા મહામંત્રનો આપણે નિહાળીએ અને આપણે આપણું કલ્યાણ કરીએ, આપણે આપણા આત્માનું કલ્યાણ કરીએ. જરૂર આપણે કરીએ. ચલો બધા સાથે ચાલો.
જોરદાર જોરદાર, સરસ સરસ. એકવાર જોરદાર આ બધા યુવાનોને આપણે તાળીઓથી વધાવશું. આ દરેક બાળકો આજના બહુમાનના લાભાર્થી હરેશ રતિલાલ ગુટકા મોટા લખિયા ટોટલ પોલી પ્રિન્ટ પરિવાર તરફથી આજે દરેક બાળકોને હમણાં બહુમાન કરવાનું છે. જે પણ ડ્રામામાં ભાગ લેનાર અને મહેનત કરનાર દરેક યુવાનો ઉપર આવજો. અને જતીનભાઈ, અખિલભાઈ એટલે કે હરેશભાઈ હજુ રસ્તામાં છે, આવ્યા નથી, તો આપણે એમના વતી જતીનભાઈ, અખિલભાઈ, પ્રેમચંદભાઈ, સાગરભાઈ ઉપર પધારશો અને સાથે તપોવન જૈન સંઘના ટ્રસ્ટી સુરેશભાઈ પધારશો અને પ્રદીપભાઈ પધારશો. આ દરેક યુવાનોને આ ડ્રામા તૈયાર કરનાર બાળકોને ગિફ્ટ અર્પણ કરવામાં આવી રહ્યું છે. પધારો પ્રદીપભાઈ. લખિયાના પ્રેમચંદભાઈ પધારજો ઉપર જ. પ્રદીપભાઈને કીધું ના પાડે. પ્રદીપભાઈ પધારો. જતીનભાઈ ગાજે રે ગાજે, ગાજે રે ગાજે, ગાજે રે ગાજે. મિત બિરેનભાઈ ગાલા. ગાજે રે ગાજે, ગાજે રે ગાજે, ગાજે રે ગાજે. હેમલ સાવલા. તાળીઓનો નાદ ઓછો ના થવો જોઈએ યુવાનો માટે. સની રમેશભાઈ માલદે, જે તૈયાર કરવામાં જેની બહુ મહેનત છે એવી હેતવી વિમલભાઈ માલદે, જે આ ડ્રામામાં સુંદર માર્ગદર્શન આપનાર ગોસરાણી હેતવી વિમલભાઈ ગોસરાણી અમારા છે. મારું ભાગ્ય છે મને સાંપડ્યું વીર શાસન, એ છે અમ ભાગ્ય વિધાતા. અને અમારા સક્રિય કાર્યકર જૈનમ સુનિલભાઈ માલદે, એની ગૌરવશાળી ગાથા પ્રણ લઈએ ઊંચી રાખશું એની પરમ પવિત્ર પતાકા. જયવંત જય વિદ્યમાન અમર વીરનું જીન શાસનમ, મને ગર્વ છે મારું ભાગ્ય છે મને સાંપડ્યું વીર શાસનમ, મને ગર્વ છે મારું ભાગ્ય છે મને સાંપડ્યું વીર શાસનમ. આપણે લાસ્ટ રાઉન્ડ શરૂ કરશું. લાભાર્થી પરિવાર રસ્તામાં છે, બહુ ટ્રાફિકમાં 1.5 કલાક જેટલું તો બોરીવલી ફાઉન્ટન ઉપર ફસાયેલા હતા. રિવર્સ લીધી છે અને પવઈ થઈને આવી રહ્યા છે. કોશિશ ચાલુ છે કે અહીંયા સુધી પહોંચે, આપણા જાપ પૂર્ણ થાય ત્યાં સુધીમાં પહોંચે, નહીંતર આગળ આપણે વિચારીશું આગળ કેવી રીતના કરવું. હવે ચોથા રાઉન્ડની શરૂઆત કરતાં પહેલાં આપણે ગુરુદેવને સાંભળશું. હાથ જોડેલા બધાની નજર ગુરુદેવ સમક્ષ. આ છોકરાનો ડ્રામા જોતા હલારના ગામનો એક પ્રસંગ યાદ આવી ગયો. ગામ આરીખાણા છે. આરીખાણા એટલે કમલચંદ વિજય મહાસાહેબનું મોસાળ ગામ કહેવાય. અને ત્યાં ગયા અને 3 લોટા તેર્યા. સમજ્યા? 3 લોટા તકરો મંડ્યો. બોલો ઝાડો લાગી નહીં રહ્યા. ભૂઈમાં પણ આવ્યા છે અને એને લોટો પણ ઉપાડ્યો છે, ધૂણવા પણ મંડ્યા છે. અને તે વખતે કમલસેન વિજય મહારાજ સાહેબ સંસારી પણાની અંદર, હા, અને નામ એમનું સંસારી નામ કેશુભાઈ, મૂળ વતન કજુડા, પણ મોસાળે ગયા મોટા થયા, ત્યાં ભણ્યા. અને એમને બોર્ડિંગની અંદર નૌકાર મંત્રનું પ્રદાન થયું અને નૌકાર પર એવી સદા બેઠી ગઈ ત્યાં કડે ઓલી ભૂઈમાં ધૂણે છે, ધૂણે માથું હોય અને પછી બોલો ધોળા જઈ રહ્યા છે અને ત્યાં એમના પગ ઉપડતા નથી. એમને પણ મુંજારો થવા માંડ્યો અને લોટો નીચે મૂકીને બેસી ગયા અને કહે છે કે અહીંયા કોક જપે છે. શું ભાઈ આ બનેલી ઘટના કહો છો? અહીંયા કોક જપે છે, કોક જપે છે, કોક જપે છે. મારી તાકાત ચાલતી નથી. અહીંયાથી કોણ છે? અને ત્યાં ખબર પડી કે આ
કોણ છે? રેસુભાઈ હાથમાં એટલે કીધું ને, જે કામ લાઠીથી ન થાય એ કામ પલાઠીથી થાય. બેસી ગયા જાપ કરવાને, ત્યાં એમની ભૂઈમાની તાકાત ચાલે નહીં અને કેશુભાઈને બહાર રાખવા ગયા. પણ બતાવ્યું કે આ નવકાર મંત્રના પ્રભાવે આ પણ વસ્તુ બની ગઈ અને નડતર બળતર હતી. આજે ભૂગીએ ને 3 લાખ ને 4 લાખ નો હોદ્દો કર્યો, પણ એક ભૂત અને પિચાસ ભાગી જાય. હકીકત છે આ તો તમને ખાલી ડ્રામા દ્વારા બતાવવામાં આવ્યું. એવી કેટલી ઘટનાઓ છે કે જ્યાં ભૂત્યો મેલ હોય ત્યાં મહાત્મા રહેવા જાય કે ભૂત પણ ભાગી જાય. આવો મંત્ર મહામંત્રાધિરાજ નવકારનો પ્રભાવ છે. તો બક્ષડી આ પ્રસંગને પામીને આપણા જીવનમાં એક સંકલ્પ કરવો જોઈએ કે હું હવે આજથી અને સાચું કહું, આખી થેલી આવું છે ભૂત નથી, ભૂતને પકડવાનું સાધન છે. અગડી આ 65 જેટલા નવલખાવાળા આ પોતાની પાસબુક લઈને, આ પોતાની સાધનાની મૂડી લઈને અહીંયા અર્પણ કરી ગયા છે ભક્ષડી. પણ વસ્તુ એવી છે, તમારા આ સંસ્થાના ટ્રાફિકે આપણા હરેશભાઈને પણ એવા હલવાઈ દીધા છે કે આવતા આવી રહ્યા છે કટ શોર્ટ, એટલે ક્યાં ને ક્યાં રસ્તો મળ્યો ત્યાં રસ્તામાં આવતા આવી રહ્યા છે. હવે આપણે રાહ જોવાની છે, પણ એના પહેલા હજી એક રાઉન્ડ 27 બાકી છે અને જો આવી જશે તો તમારા નવલખા જે ગણ્યા છે એનું બહુમાન કેમ કે બધી સામગ્રી એમની પાસે છે જે આપવાની છે ને. અમારી પાસે તો અહીંયા આ લોકો પાસે તો તિલક માર અને લિસ્ટ છે અક્ષરી, પણ એ પુલિસવાળી ત્યાંથી આવવાનો છે, એવી જીત લઈને આવવાના છે. એટલે થોડુંક ગીતા થાય તો રાહ જોશું તો હમણાં જ બહુમાન મળી જશે. પણ ટ્રાફિકનો ભરોસો કાંઈ કરાય નહીં. હા, કદાચ એવું થશે કે હવે પહોંચવા છે અને તમારી જીતતા ન રહે તો આપણે ઉપર સુગંધ આવે છે ગુલાબજાંબુ, એટલે તમે જીતા કરતા ને ઉપર જમી લેશો અને જમીને પણ તમારું ત્યાં જમ્યા પછી પણ બહુમાન કરી દેતા હશું. કેમ કે આ વસ્તુ આપણી કોઈની ચાલતી નથી, વસાણા છે. એટલે કોઈ કેમ મનમાં વિચારતા નહીં, બડે ઉપાડે તો ઘેણામાં, પણ બહુમાન તો કઈ ના. કેમ કે આ માજન ભાઈડો છે, ક્યાં ને ક્યાં હું બોલી નાખે ભરોસો નહીં, પણ આવું પાપ બાંધતા નહીં. કોઈ એવો આશય પણ નથી, પણ નીકળ્યા છે અને છતાંય ટ્રાફિકમાં એક જ જગ્યાએ 1 કલાક 1 ફૂટ પણ હાલવાનો ચાન્સ મળ્યો નહીં. એવો ટ્રાફિક જવા છે એટલે કરીએ શું, લાચાર છે. એટલે વખડી આ દાતાવતી પણ અમે પણ તમારી પાસે કે છે ને કે આ કારણે બન્યું છે. એટલે હજી એક રાઉન્ડ આપણે કરીએ અને કઈ બાય ચાન્સ આવી જાય તો બમાર બધું થઈ જશે. ચલો આપણે ચોથો રાઉન્ડ સ્ટાર્ટ કરતા પહેલાં એક કાર્યકર્તાઓને વિનંતી, જે પુષ્પ જેટલા પડ્યા છે આપી દેજો બધા. અને અત્યારે આપણે એક પુષ્પ ચડાવશું. લાસ્ટમાં છેલ્લો નવકાર બાકી હશે ત્યારે અહીંયા તમને કહેવામાં આવશે કે મુઠ્ઠો ભરી લેજો અને પરમાત્માને પુષ્પવૃષ્ટિ કરશું. ખ્યાલ આવી ગયો આપને સર્વેને કે અત્યારે આપણે એક પુષ્પ ચડાવશું, કારણ કે મોટા પુષ્પ છે, એક પુષ્પ ચડાવશું. નવકાર બાકી હશે અહીંયા સ્ટોપ કરશું ને આપણે કહેવામાં આવશે કે પુષ્પનો ખોબો ભરી લેશું અને છેલ્લો નવકાર બોલાય, નવકાર છેલ્લો બોલાયા પછી પરમાત્માને આમ દૂધથી અભિષેક કરીએ એ રીતના પુષ્પથી આપણે પુષ્પવૃષ્ટિ કરવાની છે. કાર્યકર્તાઓ અહીંયા એક ગીત કડી લેશું, ત્યાં સુધીમાં પુષ્પ જેટલા પડ્યા છે બધા આપી દો. જાશે મારો આત્મા, આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ, આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ. હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આ. કરો સૌ ભાવ ફણાસણો
मङ्गलाणं च सौवेसिं पडमं हवै मङ्गलम् पडमं हवै मङ्गलम् नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वचायाणं नमो लोय सवसाहुणं एतो पञ्चनमुक्कारो सौवपावपणासणो मङ्गलाणं च सौवेसिं षड्मं हवै मङ्गलम् नमो हरि આગળની વિધિ શરૂ બધું કાર્યક્રમ શરૂ થતા પહેલા ભગવાનને બધા આંગળીઓને ઢાંકી દેજો. થઈ ગયું. આજે આપણે નવલા નવલખા ના જે એમણે કરેલા છે એમનો બહુમાનનો સાથે જે આપણા સંઘમાં સાહેબનો ચાતુર્માસ થયો ત્યારથી જે નવકાર મંત્રનો મહિમા સાહેબ વારંવાર આપણે અહીંથી બતાવે છે અને આપણે પણ અનુભવ્યું છે કે આપણે અહીંથી જ્યારથી નવકાર પીઠની આ સ્થાપના કરેલ છે ત્યારથી કેટલા બધા પુણ્યાત્માઓ દિવસ રાત કન્ટિન્યુ આ નવકાર મંત્રનો જાપ અહીં કરે છે. સાથે આજે આપણા સંઘમાં આ નવલખાના મહિમા સાથે જે અનેક લોકોએ આ નવલખા કરેલા છે એવા પુણ્યાત્માઓ પણ બધા અહીં અત્યારે પધારેલા છે અને એમને બહુમાન કરવા માટેનું આપણા સંઘના શ્રાવક કહીએ ભલે એ રહે છે કાંદીવલી એવા માતુશ્રી સવિતાબેન રતિલાલ હરિયા ગુટકા મીઠામી દુગડમ એ પરિવારના સુપુત્રોએ આ બધા જ નવલખા કરનાર પુણ્યાત્માઓનો બહુમાન કરવા માટેનું સાહેબને વિનંતી કરી અને આજે એનું અનુષ્ઠાન સાથે વિચાર કરજો. આપણે ઘણી વખત કહીએ છીએ કે નવકાર ગણવાના અને નવલખા કરેલા લગભગ આજે આવા ટોટલ મલાવીને 12 કરોડ
નવકાર મંત્રના જાપ કરનારાઓ બધાના મળીને સામૂહિક એટલા નવકારના જાપ કરનારના આજે આપણે અહીંથી બહુમાન કરવાનું છે. સંજોગો વસાંત હરેશભાઈ સવારના વહેલા નીકળ્યા છે, પણ ઘોડબંદર રોડ આજે બંધ કરતા એ વચમાં આવ્યા અને બંધ થઈ ગયું અને વચ્ચે જ અટકાઈ ગયા છે. પાછા મુશ્કેલીએ બહાર નીકળી અને ફરી પાછા ભિવંડી પહોંચવા માટેની પૂરી કોશિશ કરી રહ્યા છે, પણ કદાચ થોડોક ટાઈમ લાગશે. અને આપણે બધાએ કદાચ સાહેબ હમણાં હું નામ અત્યારે બધા નવલખાવાળાના બોલું છું, પણ એમનું બહુમાન એ પુણ્યાત્મા અહીં આવશે, ત્યારબાદ આપણે અહીં બધાને કરશું. એટલે કદાચ હવે વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે આપણે બધું આ પ્રોગ્રામ કરી આપણે બધાએ ઉપર સાધર્મિક ભક્તિનો લાભ આપવાનો છે. આ લાભ પણ ગુરુભક્ત પરિવારે લીધેલો છે, એમણે નામ આપવાની ના પાડેલી છે, તો એ પરિવારને પણ આપણે આ સાધર્મિક ભક્તિનો લાભ આપી અને ફરી પાછા આપણે આ જ રંગમંડપમાં આવી અને જે બે પુણ્યાત્માઓએ આ નવલખા કરેલા છે એમનું બહુમાન કરવાનું છે. તો બધાને એક ખાસ રિક્વેસ્ટ છે કે આપણે કદાચ નવલખા તો ગણ્યા કે ન ગણ્યા હોય, પણ જ્યારે આ પુણ્યાત્માઓનું બહુમાન થતું હોય, એની અનુમોદના કરવાની હોય અને ત્યારે પણ આપણી હાજરી અહીં હોય, તો એમાંથી પણ આપણે આપણું પુણ્યનું ઉપાર્જન કરી શકીએ. તો આ તો એકદમ સહેલી ક્રિયા છે કે આપણે પેટ પૂજા કરી અને પછી બધાને રિક્વેસ્ટ છે જેટલા પણ અહીં પુણ્યાત્માઓ છે કે બધા જ ફરી અહીંયા આપણે લગભગ 1:30 વાગે અહીં પહોંચશું. હરેશભાઈ પહોંચશે અને ત્યારબાદ આપણે બધાએ પાછા અહીં પધારવાનું છે. એટલે બધાને એક રિક્વેસ્ટ છે કે આ પુણ્યાત્માઓનું જ્યારે બહુમાન થતું હોય ત્યારે એની અનુમોદના કરવા માટે બધા જ અહીં પધારશો એવી આપ સર્વેને વિનંતી છે. સાથે અત્યારે બહુમાન અત્યારે લઈ લો. જે પુણ્યાત્માઓએ આ નવલખા કરેલા છે એમના એકવાર હું નામ અત્યારે બોલી લઉં છું, ફક્ત આપણે ત્યારે બધાએ હાજર રહેજો અને આપણે બધાને ધ્યાનમાં રહીએ. હું વિનંતી કરીશ મનીષ સરને. મનીષ સર, પ્રદીપભાઈ અહીં આગળ પધારો. આ બધા જ પુણ્યાત્માઓના જેટલા નવલખા છે એની જાણ કરશો. હા, બધા આની સામે આપણે નવલખામાં 30 નવલખા જેમણે કર્યા છે લક્ષ્મીબેન ગોસર સાવલા, લખમસિંહભાઈ ગોસર સાવલા, લખમસિંહ કાકા. અત્યારે કોઈ અહીંયા આવવાનું નથી. આપણે 1:30 વાગે જમીને બરાબર 1:30 વાગે અહીંયા આપણે ભેગા થશું અને ત્યારે આપણે બહુમાન કરશું બધાના. ખાલી એકવાર નામ અહીંયા બોલવાના જે બોલી લઉં છું. પ્રદીપભાઈ, જવીબેન કેશવજી કરણિયા 7 નવલખા છે. ઇન્દુબેન ભગવાનજી નાગડા 4 નવલખા. લક્ષ્મીબેન ભગવાનજી કરણિયા જાખરિયા 4 નવલખા છે. સવિતાબેન શુભ શાંતિ 4 નવલખા છે. સવિતાબેન રતિલાલ હરિયા 4 નવલખા છે. મીનાબેન રમેશભાઈ મારું 3 નવલખા છે. રાજેશભાઈ રૂપસી સાવલા 3 નવલખા છે. પ્રેમચંદ લીલાધર ચંદરિયા 3 નવલખા છે. દિનેશભાઈ રામજીભાઈ ખીમસિયા 2 નવલખા. જયાબેન સોમચંદભાઈ નગરિયા 2 નવલખા. શાંતાબેન ચંદુલાલ સાવલા 2 નવલખા. પુષ્પાબેન ભગવાનજી શાહ 2 નવલખા. કંચનબેન રમણીકલાલ બીદ 2 નવલખા. સવિતાબેન શામજી નગરિયા 2 નવલખા. વિજયાબેન જયંતિલાલ 2 નવલખા. મંજુલાબેન ભગવાનજી વોરા 2 નવલખા. હિરજીભાઈ 2 નવલખા. મોતીબેન હિરજી 2 નવલખા. ઝવેરચંદ રામજી મારું 2 નવલખા. વનિતાબેન રમણીકલાલ સુમરિયા 2 નવલખા. આ રીતના 30, 7, 4, 3, 2 આ રીતના 2 સુધીના બોલ્યા. હવે પછીના જેના સિંગલ નવલખા છે એ નામ પ્રદીપભાઈ બોલશે. વસંતીબેન જાખરિયા, કાંતિલાલ મેઘજી શાહ, હેમલતાબેન કાંતિલાલ શાહ, શાંતાબેન રમણીકલાલ નાગડા, અનિલાબેન વિનોદ માલદે, ભરત દેવચંદ પેથળ, રમેશચંદ્ર ખીમજી ગુટકા, લક્ષ્મીબેન રમેશ દોઢિયા, કાંતાબેન અમૃતલાલ જાખરિયા, હર્ષલ કુમાર રાજેશ માલદે, જાગૃતિબેન હેમંત શાહ, પુષ્પાબેન હિરજી ગુટકા,
સરોજબેન કાંતિલાલ મારુ, મુક્તાબેન શાંતિલાલ ગડા, નિર્મલાબેન અરવિંદ ગલૈયા, નીરુબેન દિનેશભાઈ નાગડા, વેલુબેન હરકચંદ ગોસરાણી, અશ્વિન લખમસિંહ સાવલા. આગળના નામ અમારા તપોવન જૈન સંઘના ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ ઓતમચંદ દોઢિયા એ બોલશે. હીરાબેન સોમચંદ ગુટકા, નીતાબેન રાજેશભાઈ સાવલા, અપેક્ષા દિનેશ, નર્મદાબેન વાઘજીભાઈ, સવિતાબેન રાયચંદ પેથળ, વનિતાબેન હરકચંદ ગુટકા, રમેશ ગોસર દોઢિયા, કાંતિલાલ મેઘજી શાહ, કંચનબેન વીરચંદ, જયાબેન મનસુખલાલ, કલ્પનાબેન નિલેશ મારુ, હેતલબેન મનીષભાઈ શાહ, રંજનબેન ચંદુલાલ ગુટકા, જયશ્રીબેન અશોક મારુ, જયાબેન મનસુખલાલ ગુટકા, મોતીબેન હેમચંદ મારુ, પુષ્પાબેન દિનેશ શાહ, શારદાબેન પારસમલ, જયશ્રી રમેશ ગાંધી, જયાબેન હેમચંદ જાખરિયા, જયશ્રીબેન સંદીપ માલદે, શાંતાબેન, કાંતાબેન રતિલાલ ગુટકા, લીલાવંતીબેન મનસુખલાલ ગુટકા, કોમલ પરેશ સુમરિયા, લક્ષ્મીબેન શાહ, મોતીબેન મનસુખ, માણેકચંદ શાહ ગુટકા ગદા. હમણાં જે નામ બોલ્યા એ બધાએ એક એક નવલખો કરેલ છે. દરેકની ખૂબ ખૂબ અનુમોદના. સાથે અત્યારે આપણે જરા બેસજો 2 મિનિટ માટે. સાહેબ આપ હા, સાથે આજે અત્યારે આપણે આ પ્રોગ્રામને ખાલી પૂર્ણ વિરામ નથી આપતા, અલ્પ વિરામ. એટલે કે આ પ્રોગ્રામ આપણે પાછા સાધર્મિક ભક્તિ વાપરી અને પાછું આ મંડપમાં આવવાનું છે. અને આપણે જે પણ પુણ્યાત્માઓના અત્યારે નામ લીધા એ બધાયના બહુમાન કરવાનું છે. અને સાથે આપણે બધાએ એની અનુમોદના કરવાની છે. એટલે બધા જ પુણ્યાત્માને વિનંતી, ફરી પાછા આપણે અહીં જ આ રંગ મંડપમાં આવી અને આપણે આગળ વધશું. અત્યારે સાહેબને ગુરુવંદન કરી માંગલિક સંભળાવી અને અત્યારે આપણે આ પ્રોગ્રામને અલ્પ વિરામ આપીએ છીએ. અત્યારે સામૂહિક ગુરુવંદન પ્રદીપભાઈ.